ડૉક્ટર હસ્તી અને હું બેઠા હતા અને ડૉક્ટર હસ્તીએ મને વાત કરેલી જે હું તમને કહી રહ્યો છું. ડૉક્ટરે વાત કરી કે કનકલતાબેન મારી પાસે 10 વર્ષની દીકરીને લઈને મારા ક્લિનિકમાં આવ્યા અને આવતાની સાથે જ બહુ રડવા લાગ્યા અને મેં એમને શાંત કર્યા અને કહ્યું કે કનકલતાબેન તમે શાંત થાવ અને મને બધી શાંત ચિત્તે વાત કરો કે શું થયું છે. તો તે કહેવા લાગી કે આ દીકરીને હું તમારી પાસે ઈલાજ માટે લઈને આવી છું. પહેલાં તો મને થયું કે આ દીકરીના પેટમાં પાણી ભરાઈ ગયું છે, એટલે મેં કનકલતાબેનને કહ્યું કે કાંઈ ડરવાની જરૂર નથી અને હું આનો ઈલાજ શરૂ કરું છું, બધું સારું થઈ જશે. પરંતુ કનકલતાબેનને તો ખબર જ હતી કે આ દીકરીના પેટમાં બાળક છે, એને મહિના ચાલે છે, તેથી તો તેઓ રડતા હતા. એટલે મેં કહ્યું કે આનું સોનોગ્રાફી કરવું પડશે અને પછી જ ખબર પડશે કે શું છે. તો કનકલતાબેને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે આને મહિના ચાલે છે. તો મેં કહ્યું કે આવું દુષ્કૃત્ય કોણે કર્યું? તો કનકલતાબેન રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મને પણ કાંઈ ખબર નથી અને દીકરી તો મારી સાથે અને સાથે જ હોય છે. હું ક્યાંય બહાર પણ જતી નથી, ફક્ત સ્કૂલે ભણવા માટે જાય છે અને તે પણ તેને સ્કૂલે બસ લેવા આવે છે. તો આવું કઈ રીતે બને છે તે મને પણ ખબર નથી. એટલે મને તો કનકલતાબહેન ઉપર ગુસ્સો આવ્યો અને મેં તેમને સારી રીતે ખખડાવ્યા અને કહ્યું કે જો તમને ખબર ન હોય તો પછી કોને ખબર છે? તમારા ઘરમાં કોણ કોણ રહે છે? કનકલતાબહેન કહેવા લાગ્યા કે હું અને મારો પતિ અને આ અમારી દીકરી, અમે 3 જ ઘરમાં રહીએ છીએ. તો આ દીકરી આજુબાજુમાં ક્યાંય પણ કોઈ એવા માણસને મળે છે કે જે દાનતનો ખોરો હોય, બુરી દાનતવાળો હોય કે પછી ખરાબ વૃત્તિવાળો હોય? તો કનકલતાબહેને કહ્યું કે ના, અમારી સોસાયટીમાં એવું કોઈ માણસ છે જ નહીં. હવે મને થયું કે તો પછી શું થતું હશે? જે થતું હોય તે, પરંતુ અત્યારે હું આનો ઈલાજ શરૂ કરું. એટલે મેં એની સોનોગ્રાફી કરી તો નક્કી થઈ ગયું કે એના પેટમાં બાળક છે. મેં કહ્યું કનકલતાબેન કે હવે આ બાળકનું કંઈ પણ થઈ શકે નહીં, કારણ કે આને 6 મહિના થઈ ગયેલા છે. તો આ દીકરીને કાંઈ પણ કરીએ તો તમે એનો જીવ ખોઈ બેસીએ. તો કનકલતાબેન રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ વાતને એના પિતાને ખબર પડશે તો આને જીવતી જમીનમાં દાટી દેશે. તો મેં કહ્યું કે તમારા પતિને આ વાતની કાંઈ ખબર નથી? તો કનકલતાબેન કહેવા લાગ્યા કે ના, એમને એટલી ખબર છે કે પેટ દીકરીનું મોટું થયું છે. બીજી વાત મેં એમને કાંઈ ખબર પડવા દીધી નથી. એમને તો એમ છે કે આનું શરીર સારું થઈ ગયું અને પેટ વધવા લાગ્યું છે. જો એમને ખબર પડશે તો આનું ગળું દબાવીને મારી નાખશે, કાં તો આ દીકરીને જમીનમાં જીવતી દાટી દેશે. પરંતુ આ અમારી એકની એક દીકરી અને વાલસોઈ દીકરી છે, એટલે આને મારે બચાવવાની છે. અને દીકરી આવું કોઈ કાર્ય કર્યું નથી, તેની એને ખબર પણ પડતી નથી. તો આ કઈ રીતે બન્યું તે મને પણ સમજાતું નથી. પછી મને આ કનકલતાબહેન ઉપર દયા આવી એટલે કહ્યું કે તો આનો એક રસ્તો છે. હું આ દીકરીને મારી જોડે રાખું અને આની દવા કરું અને આને 9 મહિને પ્રસ્તુતિ કરાવી અને તમારી દીકરીને બચાવી લઈશ. પરંતુ આ દીકરીને મારી પાસે કઈ રીતે મૂકવી એની જવાબદારી તમારી માથે છે. તો કનકલતાબહેન કહેવા લાગ્યા કે હું એના પિતાને કહી દઈશ કે આપણી દીકરીને મજા નથી રહેતી, તો હું આ દીકરીને એના મામાને ઘરે થોડા દિવસ માટે મૂકી આવું અને ત્યાં હવા પાણી બદલાશે અને એને ત્યાં સારું રહેશે. એમ કરી હું આ દીકરીને તમારી પાસે મૂકી જઈશ. મેં કહ્યું કે તો કાલથી તમારી દીકરીને અહીંયા મૂકી જજો. અને પછી કનકલતાબેન અને આ દીકરી પોતાના ઘરે ચાલ્યા ગયા. રાતે કનકલતાબેન તેના પતિને વાત કરી કે આપણી દીકરીને મજા નથી રહેતી, એટલે હું થોડા દિવસ માટે આ દીકરીને એના મામાના ઘરે મૂકી આવું. તો તેના પતિને પણ થયું કે થોડા દિવસ માટે મૂકી આવ. આ રીતે કનકલતાબેને બીજે દિવસે આ ડૉક્ટર હસ્તીના ઘરે આ દીકરીને મૂકી દીધી. ડૉક્ટર હસ્તી પણ
તેની સારી રીતે દવા કરવા લાગ્યા અને કનકલતાબેન પણ 5-7 દિવસે આ ડૉક્ટરને ત્યાં આંટો મારી આવતા. હવે આમ કરતાં દીકરીને 9 મહિના પૂરા થયા અને ડૉક્ટર હસ્તીએ આ દીકરીનું મહા મહેનતે ઘણા સંઘર્ષની સાથે આ દીકરીની પ્રસ્તુતિ કરાવી અને આ દીકરીને 2 જોડિયા બાળકનો જન્મ થયો, જે ખૂબ જ તેજસ્વી હતા. અને આ ડૉક્ટર હતી જેને કોઈ સંતાન ન હતું તેવા માણસોનો સંપર્ક કર્યો અને 2 બાળકને તેમને સોંપી દીધા. અને કનકલતાબેનને પણ બધી વાત કરી દીધી. એટલે કનકલતાબેન બહુ જ ખુશ થઈ ગયા અને તેઓ કહેવા લાગ્યા કે તમારી જે ફીસ થતી હોય તે મને કહો, હું તમને જેટલા પૈસા કહેશો તેટલા હું આપી દઈશ. પરંતુ ડૉક્ટર હસ્તીએ માનવતાની દ્રષ્ટિએ એક નાની અબૂધ બાળાને બચાવી લીધી. એના આનંદમાં તેઓ કહેવા લાગ્યા કે મારે તમારી પાસે રૂપિયા નથી જોઈતા અને હવે તમે ખુશીથી આનંદમાં રહો અને હવે આવું ક્યારેય ન બને તેનું ધ્યાન રાખજો. જો તમે આનું ધ્યાન નહીં રાખો તો પછી બીજું કોણ રાખશે? એટલે હવે પછી આવું ન બને એની કાળજી લેજો. એટલે કનકલતાબેન રડી પડ્યા અને ખૂબ ખૂબ આશીર્વાદ દેતા, અંતરના આશીર્વાદ દેતા અને આમ કરી દીકરી અને કનકલતાબેન પોતાના ઘરે ચાલ્યા ગયા. પરંતુ થોડા મહિના થયા ત્યાં પાછા કનકલતાબેન આ દીકરીને લઈને આવ્યા અને પાછા રડવા લાગ્યા. તો મને બધી વાતની ખબર પડી ગઈ. તો કનકલતાબેનને કહેવા લાગી કે હજુ પણ તમને કાંઈ વાતની ખબર નથી કે ના? પછી તો મને આ દીકરીના બાપની ઉપર શક પડવા લાગ્યો છે કે દીકરીને એની માં ક્યાંય પણ એકલી મુક્તિ નથી, તો આવું કઈ રીતે બને? પરંતુ પૂરી તપાસ કર્યા વગર કોઈની ઉપર શક કરવો ગેરવાજબી છે. અને આ વખતે દીકરીને 1 જ મહિનો હતો એટલે તેનું દવાથી કામ થઈ ગયું. મેં કનકલતાબેનને કહ્યું, બહુ જ તતડાવ્યા અને આ વખતે સારી રીતે ધ્યાન રાખવા માટે કહ્યું. કનકલતાબેન ગયા ત્યાં એક બીજા બહેન આવી નાની બાળાને લઈને આવ્યા અને તેમને પણ વાત કરી કે મને પણ કાંઈ ખબર નથી અને આ દીકરીને આવું થઈ ગયું છે. તો તેને પણ દવા કરી અને મેં એને સારું કરી દીધું અને એ બહેને પણ આ વસ્તુ કઈ રીતે બને છે એનું ધ્યાન રાખવા માટે કહ્યું. પણ આ વાત એમના સમજણની બહારની હતી. એટલે આ વાતને મેં પોલીસ ઇન્સ્પેક્ટરને કરી કે આ એરિયામાં આવું બને છે તો તમે એની તપાસ કરો કે જો એમના મા બાપ ફરિયાદ કરે તો એમની દીકરી બદનામ થઈ જાય અને એના લગ્ન કરવામાં પણ મુશ્કેલ બની જાય. એટલા માટે તમે હવે તપાસ શરૂ કરો. પોલીસ તપાસ શરૂ કરે છે અને તેમને તેનો સુરાગ મળે છે તો પોલીસની આંખો ફાટી રહી જાય છે. કારણ કે પોલીસનું પણ પૂરતા પુરાવા સિવાય તેમની સામે કાંઈ ચાલે તેવું હોતું નથી. અને આ વાત એમ હોય છે કે આ એરિયાનો બહાર એક મોટું ભવ્ય મંદિર હોય છે અને તે મંદિરમાં એક સાધુ રહેતો હોય છે અને આ બધું કૃત્ય કરતો હોય છે. અને આ મંદિર એવું ભવ્ય હોય છે કે ત્યાં માણસોની વધારે પ્રમાણમાં અવર જવર રહેતી હોય છે અને સાધુની પહોંચ પણ એટલી બધી હોય છે કે એક ફોન કરે તો પોલીસને પણ સસ્પેન્ડ કરાવી શકે એવી એની પહોંચ હોય છે. તેને ગિરફ્તાર કરવાની વાત તો અલગ જ રહી, પરંતુ તેની ઉપર આંગળી ચીંધવી એ પણ હિતાવા નથી, ખતરનાક હતું. આવો જોરદાર અને પૂરો સક્ષમ સાધુ હોય છે. આમ આદમી જો આવી વાત કરે તો માન્યામાં પણ ન આવે અને આ સાધુ એનું કાસળ પણ કઢાવી નાખે એવો હતો. હવે સોસાયટીના માણસો જે હતા તે બધા મંદિરે જતા અને તેમાં સાથે પોતાના બાળકોને પણ લઈ જતા. હવે મંદિરમાં પૂજા અર્ચના ચાલતી હોય, ધૂન ચાલતી હોય, તેમાં બધા બેઠા હોય, બાળકો બહાર રમતા હોય. આ સાધુ ચોકલેટમાં એવો માદક દ્રવ્ય ભેળવી બાળકને આપતો હોય છે કે જેના ઉપર તેની નજર હોય તેને આ વસ્તુ મેળવીને તે બાળકને આપી દેતો હોય છે અને પછી બાળકને ફોસલાવી અને પોતાની રૂમમાં લઈ જઈ અને અત્યાચાર આચરતો હોય છે. આવું જ આ દીકરી સાથે પણ બન્યું હોય છે અને તે દીકરીને ખબર પણ હોતી નથી અને થોડી જ મિનિટમાં તેને
બધું ભાન આવી જાય અને પોતે રમવા લાગતી હોય છે. એટલે દીકરીને પણ આ વાતની ખબર હોતી નથી અને મા બાપને એમ થાય છે કે આપણા બાળકો આપણા છોકરાઓ મંદિરની બહાર ચોગાનમાં રમે છે. એટલે આ વાતની ખબર એમને પણ પડતી નથી. પોલીસે બધી છાનબીન કરી અને પુખ્તા સબૂત સાથે આ સાધુને એરેસ્ટ કરે છે. એટલે એનું કાંઈ જોર ચાલતું નથી. તેને પોલીસ કસ્ટડીમાં નાખી દેવામાં આવે છે. મિત્રો, આવા લંપટ અને કપટી સાધુથી ચેતતા રહેવું. આવા સાધુ હજારોએ લાખોએ એકાદો જ હોય છે. આ વાત કંઈ સાધુને બદનામ કરવા માટે નથી. એટલે કોઈના પણ દિલને ઠેસ પહોંચે તો માફ કરશો, પરંતુ આવું ક્યારેક ક્યારેક બનતું હોય છે. તે અવગત કરાવવા માટે અમે આ વાર્તા કહી છે. તો મિત્રો, અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો. સપોર્ટ આપવા બદલ અભિનંદન.